હલો. હલો. શું કરે? કોઈ નહીં, આ પેલા બોક્સ પહોંચાઈ હતી. શું બનાવ્યું ખાવામાં આજે? ખાવાનું તો કોઈ નહીં બનાવ્યું. તમે મંચુરિયન લેતા આવજો, મને તો નહીં બનાવવા ઠીક. એ બધો મંચુરિયન નો લેડો ને બેડો મને નહીં ભાવતો. એ તારો ભાવ અત્યારે તને ખબર નહીં પડતી? 200 રૂપિયા પગારમાં એમ નહીં 200. તો ખરી હા. આ પેલું ચકો આપણો બહાર ગયું તે હું લેવા હતી. ચક્કર લેવા હોય તે ચક્કો કે એમાં મંચુરિયન ખાવું. મેં કીધું સારું હે તાર પપ્પાને ફોન કરો. તું એક ખીચડી બનાવી દે છોકરાઓ લે અને શાક બનાવીને રોટલી બનાય. એ મંચુરિયન તો 200 રૂપિયા પગાર હે મારો અને મેં 120 રૂપિયાનું મંચુરિયન મંગાવું. આપણા ઘેર કોઈ અડસેલો આવ્યું ને રોજ દાડો ઉઠે મંચુરિયન લેતા આવજો, એક દાડો ઉઠે તો કે પેલી ભેળ લેતા આવજો, એક દાડો કે દાબેલી લાવજો. હું જાલ્યું આવું તીએ પણ નહીં હા છોકરું કેતું લાવવું પડે ને. અમે મારે એ બધું બનાવવાની ઈચ્છા નથી. છોકરાનું નામ લઈને બધી વસ્તુઓ ખાવાની હવે ચટુડી થઈ ગઈ અને તારા રોજ તો જોર આવે. તારા બાપને ફોન કરવો હતો કે તમારી છોડી રોજ પછી ખોરી નહીં. તો બાપના ઘેર તો રોજ મરચું રોટલો ખાતો હતો રોજ મંચુરિયન મંચુરિયન ખાવું હે મંચુરિયન બધું ખાવું જોઈએ એમાં કોઈ ખવડાવ્યું મને. એ મંચુરિયન કશું નહીં મંગાવવા હોય કઈ આવે અને તું શાકનો રોટલો બનાવે સોની મોની. તમે લેતા આવજો ને હું તો ચેલો ભરીને જતી રહું. આ તો જતી રહું અમે ઈકણીઓ તો શું ખાઈ તાર મરચું રોટલો જ ખાઈ. એ જે મરચું રોટલો ખાય પણ તો મંચુરિયન જ ખાય હું. હું ઘેર આવું હાર હું ઘેર આવું જોન કેવું નહીં બનતો શાકનો રોટલો ખીચડી બીચડી બધું. મંચુરિયન લેતા આવજો. મને નકમ હું ઘેર જતી રહે મારા બાપા ઘેર જતી રહે. તાર બાપના ઘેર જઈને પણ તું શું અડસેલો ખાઈ ઈકણીઓ સોણું પાડે. હાર તું હું આવું ઘેર હે.